સો હે ગાઈઝ, કેમ છો? મમ્મા પરી વાઇબ્સમાં તમારું સ્વાગત છે. આજની ડેટ બોલો પરી. 28 થઈ રિયલી? વેઇટ હા ગાઈઝ, હું ચેક કરી લઉં જરા. યસ, 28 એન્ડ થર્સડે રાઈટ. તો 28 તારીખ અને ગુરુવાર છે. પરી રોજની જેમ તૈયાર થઈ ગઈ છે. રહેવા દે, ના બોલીશ કેમ કે નહીં સંભળાય. અને હા, મારો કઝિન બ્રધર બી આવી ગયો છે લેવા. રોજની જેમ મારો ભાઈ બી આવી ગયો છે ધ્વનિને બંને પરીને લેવા. સો પરી બી હવે જાય છે પીહુના ઘરે રોજની જેમ. સો ગાઈઝ, મળીએ થોડી વારમાં. બાય. હે ગાઈઝ, કેમ છો? મમ્મા પરી વાઇબ્સમાં તમારું સ્વાગત છે. તો હમણાં વાગ્યા છે સાંજના 6:30. એક મિનિટ, હું ટાઈમ જોઈ લઉં. હા, વાગ્યા છે સાંજના 6:30. આજનું મારું આઉટફિટ અને આંખોમાં છે કાજલ. સો ફરી આજે એઝ ઇટ ઇઝ તમને બતાવ્યું કે ધ્વનિના ઘરે ગઈ છે, તો એ ત્યાં છે. હું એક ચક્કર લગાવીને પછી ત્યાં જઈશ, થોડી વાર રાસ્તા જોડે બેસીશ અને ઘરમાં પૂજાપાઠ ચાલી રહ્યું છે, સંધ્યાકાળ છે. સો બસ આ હું તૈયાર થઈ ગઈ છું અને હવે જાઉં છું ફરવા. અને પછી જઈશ રાત્રે યા તો કાલે મારી બેસ્ટ ફ્રેન્ડના ઘરે. સો કન્ટિન્યુ કરીએ, આપણે મળીએ. હે બરાબર ગાઈઝ, આજે બી જો રાતના 3 વાગ્યા છે અને અમે આજે અહીંયા નીરવના ઘરે હતા. 3:30 થયા. કઝિન બ્રધર જાય છે એમના ઘરે, ના મયુર અહીંયા બાજુ ઘરે. બધા હવે અમે હમણાં છૂટા થયા રાત્રે. રાધે રાધે. સો એક ભાઈ ગયો એના ઘર તરફ, પછી મયુર હવે મને અડધે સુધી સંગાત આપશે પછી જશે એના ઘર તરફ. સો નીરવ અને આસ્થાને ટાટા બાય બાય કરીને અમે નીકળીએ. જલ્દી પાછા આવીશું કાલ સવારે. સારું, રાધે રાધે. સારું તો સાંજે આવીશું અને 3 દિવસ તો કાલે સાંજે પરમ દિવસ અર્લી મોર્નિંગમાં સાંજે ઘરે આવો તો ફોન કરજો. પપ્પાને સારું પપ્પાને દિવસ આરામ કરજો. સારું, જે બી હશે કેવી રીતના આવીએ છીએ કે શું છે કોલ કરજો. આમ તો ફરી કોલ કરશે જ. સારું, રાધે રાધે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? મેં છું પરી. તો આજે ડેટ થાય છે 29 એન્ડ આજે ડેટ છે આજે ડે છે ફ્રાઈડે. તો હું ઉઠી ગઈ છું. આજે મને ધ્વનિ દીદી નથી આવવાની લેવા કેમ કે હમણાં મેં જાઉં છું ભાભીના ઘરે અને પછી અમે લોકો જવાના છીએ. તો અમે લોકો હમણાં જઈએ છીએ. મેં તમને માધવ કુંજ કેશવ બતાવું. ઓકે, કેમ કે મેં કિચનમાં જોઉં છું તો દર્શન તો કરવા પડશે તમારે. આવી રહ્યો આપણો પ્યારો પ્યારો માધવ, મારા દીકુ. આવી રહ્યો કેશવ કુંજ ને આવી રહ્યો કેશવ. હે ગાઈઝ, કેમ છો? મજામાં? મમ્મા પરી વાઇબ્સમાં તમારું સ્વાગત છે.
તો આજનો મારો લુક છે વ્હાઈટ ક્રોપ ટી શર્ટ, બ્લેક જીન્સ અને હું રેડી થઈ ગઈ છું. એટલે તમે સમજી ગયા હશો કે આજે હું ક્યાંક ફરવા જઈ રહી છું. હું જઉં છું મારી બેસીના ત્યાં, એટલે હું એને મળવા માટે જઈ રહી છું. અને પહેલાં અમે જઈશું માધવ અને કુંજને લઈને આસ્થાના ઘરે, એને મળવું છે એટલા માટે. પછી ત્યાંથી પાછા આવીને માધવ કુંજને અહીંયા મૂકીશું અને પછી હું અને પરી જઈશું મારી બેસીના ઘરે. સો કન્ટિન્યુ કરીશું આપણે અને હું બતાવીશ તમને કે હું ક્યાં ક્યાં જઈ રહી છું. તો મળીએ થોડી વારમાં. સો ગાઈઝ, હવે હું અહીંયા ફાઇનલી મળવા આવી હતી, કેમ કે હવે અમારે અમદાવાદ જવાનું છે. એટલે હું પૂનમ મારા ભાભીને, પીહુને અને રુદ્રને બતાવવા આવી હતી, કુંજ અને માધવને મળવા. અને અહીંયા જુઓ તમે, અમારા વ્લોગ ચાલી રહ્યા છે ગાઈઝ. અમારા વ્લોગ ચાલી રહ્યા છે. આ રહ્યો રુદ્ર, બહાર છે મોટા પપ્પા. હવે મોટા પપ્પા સુઈ જવાની તૈયારી કરશે, મોટા મમ્મી અને બસ હવે અમે નીકળીએ છીએ. સો હે ગાઈઝ, હું આવી ગઈ મારી બેસીના ઘરે અને જો એને મારી માટે જમવાનું બનાવ્યું છે આપણે ટીંડોળા બટેકાની મારી ફેવરેટ સબ્જી, રોટી અને સ્વીટ મેંગો. તો ચાલો જમવા. સો ગાઈઝ, પરી કેરી ખાઈ રહી છે. એને તો અહીંયા એને માસીની જોડે ડિમાન્ડ કરી કે બસ કાપીને આપો તો એને તો 1 2 અને આ ત્રીજી કપાવડાવી. મેંગો પર તૂટી પડી છે. સો ગાઈઝ, જેમ કે મેં તમને બતાવ્યું હતું કે બપોરે અમે આવી ગયા હતા અને પછી માં બેસીએ જમવાનું બનાવ્યું હતું, તો અમે જમ્યા અને પછી સૂઈ ગયા હતા. ઉઠ્યા, ફ્રેશ થયા અને જો હવે પ્રિપેરેશન કરી રહી છે સેન્ડવિચની. સો આજે અમારો સેન્ડવિચનો પ્રોગ્રામ છે. યમ્મી યમ્મી સેન્ડવિચ બની રહી છે, નહીં પરી? સાથે છે વેફર એન્ડ કોલ્ડ ડ્રિંક. સો ગાઈઝ, મારી સેન્ડવિચ રેડી થઈને આવી ગઈ છે. સો હે ગાઈઝ, હવે હું મારી બેસીના ઘરેથી જઈ રહી છું. તો અમે હવે વિદાય લીધી અને બસ હવે આ ચપ્પલ પહેરીને હું ને પરી નીકળીએ છીએ મમ્મીના ઘર તરફ. તો મળીએ મમ્મીના ઘરે જઈને. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મેં છું પરી. આજે हम લોકો પાછા જઈએ છીએ અમદાવાદ એન્ડ આજની ડેટ થઈ છે 28 અને આજે ડેટ છે સેટરડે. તો યા મેં ઉઠી ગઈ છું એન્ડ મેં રેડી પણ થઈ ગઈ છું. અમે લોકો ગાઈસ ક્યારના ઉઠી ગયા હતા, લાઈક ઓલમોસ્ટ 4 વાગ્યાના. એન્ડ હમણાં અમારા માટે ચા બનાવે છે, બતાડું ગાઈસ તમને. માધવ કુંજને અહીંયા તૈયાર કરીને બેસાડી દીધા છે બાસ્કેટમાં અને ચા બનાવે છે. હા, ગુડ મોર્નિંગ કે બા. સો ગાઈઝ, બેગ પેક થઈ ગઈ છે. બા માધવ કુંજને રમાડી રહી છે. નહીં વાગતું. અત્યારે રોઝિકા એટલા કામ આવે છે ને બનાવ્યા.
જય માતાજી. જય માતાજી. હા એ ત્યાં જઈને સરખું કરી દે. હા જય માતાજી. સો ગાઈસ 5 વાગવા આવ્યા છે ને બસ હવે અમે ગાડી સ્ટાર્ટ કરીશું ગેટ બંધ કરીને. તો ગાઈઝ અમે અમદાવાદ પહોંચી ગયા છે વિશાલા. હે હા હમણાં થોડી વાર રહીને પછી ઘરે આવી રહ્યો માધવ ને કુંજ.